આ બે ગેપ તમે જોઈને સમજી શકતા હશો કે કેટલી ધૂળ છે. ખાયું તીખું હોય તો જ મજા આવે ખાવાની. એક મિનિટે આંખ બંધ કરીને સુવા નથી દીધા. કાસે નખરા કરવા પહોંચી ગયો છે હવે. એટલે મેરેજમાં વાંધો નહીં આવે, પણ એ જો કે ટાર્ગેટ જ નો સરખો થયો. ખબરની મમ્મીની સ્પીચ રેડી નથી થતી. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ બપોર પછી 3:30 વાગે સ્ટાર્ટ. ગાઈઝ એકદમ મસ્ત મજાનો નાહી ધોઈને કમ્પ્લીટલી રેડી થઈ ગયો છું. ઉઠી તો ગયો તો હું સવારે 11-11:30 વાગે, પણ ભાઈ પછી જમવા બેસી ગયો તો. જમી કાઢવીને ભાઈ બધું જ કામકાજ હતું, બધું કામકાજ ફિનિશ કર્યું અને પછી હું લગભગ ગયો તો 2-2:30 વાગે નાહવા માટે. અને પછી નાહી ધોઈને મસ્ત બેઠો હતો, બ્લોગ એડિટ કરતો હતો, કારણ કે ભાઈ ગામડે ગયા હતા એટલે શેડ્યુલ આખું વિખાઈ ગયું હતું. પણ અત્યારે બધું ભાઈ કંટ્રોલમાં આવી ગયું છે, કમ્પ્લીટલી થઈ ગયું છે. અને ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું જગદીશ દાદાને ત્યાં જવાનું છે. આપણે પીડીએફ સેન્ડ કરવાની છે એટલા માટે. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ અને ત્યાં જઈને આપણે બધા જ કામકાજ ફિનિશ કરી નાખીએ. શોભાની જેવા ઉઠશે એટલે શોભાની પણ મસ્ત મજાની ક્લિપો હું આગળ અટેચ કરતો રહીશ, જેથી કરીને તમને મજા આવ્યા કરે. તો ગાઈઝ આપણો રથ ભાઈ એકદમ ધૂળ ધફાંગ ભર્યો છે, કારણ કે ભાઈ 2 દિવસ આપણે ગામડે ગયા હતા. તો જગદીશ દાદાના ઘરની બહાર ગાડી પડી હતી, કારણ કે પાર્કિંગમાં એનો બધો ભાઈ લગ્નનો સામાન પડ્યો હતો, તો આપણે બહાર જ મૂકવી પડી હતી. તો તમે આગળનો બ્લોગ જોયો છે એટલે તમને ઓલરેડી ખબર જ છે. ચાલો ફટાફટ આપણે ભાઈ ગાડીને લઈએ રિવર્સ અને ભાઈ નીકળી જઈએ. ભાઈ 1-2 દિવસમાં વોશ તો કરાવવી જ પડશે, પણ ભાઈ અત્યારે નહીં કરાવીશું, કારણ કે 1 તારીખ સમથિંગ જવાનું છે વડોદરા. પપ્પાને બધા જશે, તો હું વિચારું છું કે એના 1-2 દિવસ પહેલાં વોશ કરાવીશું, જેથી કરીને ભાઈ મસ્ત સાફ સફાઈ અને મસ્ત ક્લીન રહી. અને બહાર ગયા હોય એટલે ભાઈ ગાડી મસ્ત ચકાચક સાફ સફાઈ થઈ હોય ને એવું લાગે, તો કંઈ વાંધો નહીં. ચાલો આવી રીતના ભાઈ કંઈક મસ્ત મજાના શેડ્યુલ્સ મેં મારી રીતે બનાવી નાખ્યા છે. બાકી તો ભાઈ પછી સંજોગ અને ટાઈમ અને કામ કરાવે એ જ સાચું થાય છે. ગાડી ઉપર કેટલી ધૂળ છે ને એ ભાઈ હું વાઇપર મારીને બતાવી દઉં. એકવાર ભાઈ આમનો વાઇપર મારીએ. આ જોવો છો ભાઈ, સિરિયસલી એટલો ફરક પડે છે. આ બે ગેપ તમે જોઈને સમજી શકતા હશો કે કેટલી ધૂળ છે. વાઇપર બંધ કરી દઈને એકવાર ભાઈ પાણીવાળા વાઇપર મારી દઈએ, જેથી કરીને ભાઈ વાઇપરને પ્રોબ્લેમ ન આવે. ઓલી શું છે, સૂકી ધૂળ હતી ને એટલા માટે મેં વાઇપર માર્યા. બાકી ભાઈ આવી રીતના કોઈ દિવસ ગાડી ઉપર ધૂળ લાગી હોય અથવા કચરું હોય ને તો વાઇપર નહીં મારવાના, કારણ કે એનાથી ભાઈ વાઇપરને તકલીફ પડે. આપણે જો કે વાઇપર ચેન્જ કરવાના જ છે. જો છે ઝીણી લાઇનિંગ્સ જે આવે છે ને એના કારણે, કારણ કે વાઇપરની બ્લેડ્સ ખરાબ થઈ ગઈ હોય. આપણે હું રામભાઈ ગમે ત્યારે સ્ટેરિંગ ઉપર બેસે એટલે ગમે ત્યારે એ વાઇપર પહેલાં ઓન કરી દે, અહીંયા હાથ નાખીને વાઇપર ઓન કરી દે, એટલા માટે એ બધું થઈ ગયું છે. પણ કંઈ વાંધો નહીં. હવે ભાઈ નાના છોકરા હોય એટલે એવું બધું તો થોડું ઘણું તો રહેવાનું જ છે. તો ગાઈઝ મસ્ત એવી ભાઈ આપણે ગાડી પાર્ક કરી દીધી છે અને ચાલો ફટાફટ જઈએ જગદીશ દાદાને ત્યાં અને ભાઈ બધા જ કામ ફિનિશ કરી નાખીએ. વાગી ગયા છે બપોર પછીના 5:30 અને હજી હું ઉઠી છું, કારણ કે મારી તબિયત બહુ ખરાબ છે. શરદી એટલી થઈ છે ને તો બોલવાની આમ એટલું એમ થતું જ નથી કે હું બોલું એમ. અત્યારે રામ પણ ઉઠી ગયો છે, કીર્તનભાઈ આવી ગયા છે રમવા માટે. કીર્તનભાઈ ફોન બતાવે છે રામને, અને મમ્મી ગયા છે શાકભાજી લેવા. અને નયન તો ક્યારના 2 વાગ્યાના જગદીશ દાદાની ત્યાં જતા રહ્યા છે, એટલે એ લોકો તો એના કામથી કંઈક બિઝી હશે. તો મેં કીધું ચાલો હું પણ થોડુંક ક્લિપ લઈ લઉં. બોલાતો નથી તોય હું થોડીક લઈ લઉં. મેં મારાથી જેટલું બને એટલું, પણ કાંઈ નહીં, તમે આગળ જોડાયેલો શું કરીશ શું નહીં તમને બધું જ બતાવીએ. તો વાગી ગયા છે રાતના 9 અને મેં મમ્મીએ ને બાએ 3 તો જમી લીધું છે. રામે પણ થોડું ઘણું જમ્યું છે, થોડું ઘણું બાકી છે. નયનને જમવાનું છે જગદીશ દાદાની ઘરે, અને ઈશાનભાઈ હજી આવ્યા નથી, એટલા માટે અમે તો મસ્ત એવું ખાર્યું અને રોટલા ખાઈ લીધા છે. ઈશાનભાઈ માટે રોટલી બનવાની છે, નયન માટે રોટલી જ બનાવવાની હતી, પણ એને મેં ફોન કર્યો તો એ કે હું નથી આવવાની, કે હું જગદીશ દાદાની ઘરે જમીને આવીશ. તો કાંઈ વાંધો નહીં, એના માટે રોટલી નહીં બનાવી. ઈશાનભાઈ આવે તો એના માટે રોટલી બનાવી. ખાર્યું એટલા માટે બનાવ્યું કે શરદી મને ધૂમ છે, તો મમ્મી માર્કેટમાં ગયા અને ત્યાંથી લીલી ડુંગળી લઈ આવ્યા, અને ખાર્યું મેં મસ્ત બનાવ્યું તીખું. ખાર્યું તીખું હોય તો જ મજા આવે ખાવાની, નહીં તો બાકી મોળું ખારિયામાં ખાવાની મજા આવે નહીં આપણને કાંઈ. તો અત્યારે રામ અને મમ્મી રમે છે, રૂમમાં છે રામ અને મમ્મી. જો કેવા મસ્ત એવા બેઠા છે, ફોન જોયે છે. રામ હાય કે તો બટા, હાય રામ, ટાટા નહીં હાય કે હાય. તો મમ્મી થઈ ગયા ફ્રી? તમે કાસે નખરા કરવા પહોંચી ગયો છે. હવે ખબર નહીં ક્યારે નથી નીચે ઉતરે. તો મમ્મી શું કર્યું આજે? આજે રામે બપોર વચ્ચે મમ્મીને 1 મિનિટે આંખ બંધ કરીને સુવા નથી દીધા. આમ તો પોતે નીંદર જ કરતો હતો, પણ હું કરે રાખતો હતો. મમ્મીને કાંઈ ઊંઘ આવે નહીં, અને એ શું કહેવાય હિંચકો ચાલુ રાખે. મેં મમ્મીને કીધું, મેં તો એને એની રીતે કરવા જોઈએ, એને હું
એ એની રીતે કરશે અને તમે સૂઈ જાઓ તો કે નહીં કે મને ઊંઘ ન આવે તો મેં તો કાંઈ નહીં તો હિંચકો ચાલુ રાખો આપણે શું. તો ગાઈઝ રાતના વાગી ગયા છે 11:30 અને ભાઈ ફાઇનલી પીડીએફનું જે કે પણ કામકાજ હતું એ બધું જ કામકાજ આપણે આજે ફિનિશ કરી નાખ્યું છે. અને ભાઈ યસ, હવે કોઈ જ ઇમ્પોર્ટન્ટ કામ બાકી નથી કંકોત્રી અથવા આમંત્રણ બાબતે. એ બધા જ કામકાજ ફિનિશ થઈ ગયા છે. બાકી છે તો ખાલી 10-20 જ તે એ ભાઈ જે ડાઉટફુલ હોય કાં તો પછી જેમના નંબર ન હોય કાં તો પછી અડધા નામ હોય એ બધાને જ બાકી છે. તો ભાઈ ફાઇનલી પીડીએફનું કામકાજ હતું ભાઈ બહુ લોચાવાળું, કારણ કે મોકલવી કન્ફર્મ કરવું એવું બધું હતું એટલા માટે. તો ફાઇનલી અત્યારે પતી ગયું છે ને અત્યારે હું નીકળી ગયો છું ઘરે જવા માટે. અને યસ આપણે જમ્યું હતું પણ અહીંયા જ છે જગદીશ દાદાને ત્યાં. ભાઈ મજા આવી ગઈ હતી, ભાખરી ને એવું બધું હતું. તો ચાલો ફટાફટ ઘરે પહોંચીએ. ઘરે પહોંચીને આપણે જોઈએ છે કે મમ્મી, શોભા અને રામભાઈ ને બધા શું કરે છે. લગભગ રામભાઈ તો સુઈ જ ગયો હશે પણ મમ્મીને એ શું કરે છે એ જોઈએ. અને ભાઈ સાથે સાથે આપણે બનાવવાની છે રીલ્સો, કારણ કે ભાઈ બહુ ટાઈમથી આપણે રીલ્સ નથી બનાવી. આપણો ટાર્ગેટ હતો કે દરરોજ 5 રીલ્સ બનાવી નાખશું એટલે મેરેજમાં વાંધો નહીં આવે. પણ એ જો કે ટાર્ગેટ જ ન સરખો થયો, કારણ કે પીડીએફમાં લાગી ગયા હતા એટલે બધો જ ટાઈમ એમાં જતો રહ્યો હતો. સાથે સાથે પછી આપણે ગામડે જતા રહ્યા હતા તો પછી એમાં જ જતું રહ્યું હતું. આજે પણ મને મન નથી, મને અંદરથી એવું જ થાય છે કે હું સૂઈ જાઉં ઘરે જઈને, કારણ કે હજી ઠાકોડો એટલો ઉતરો નથી. પણ ભાઈ કઠણ થઈને આપણે રીલ્સોનું કામ બધું જ ફિનિશ કરી નાખવાનું છે. મતલબ કે ભાઈ 3-4 રીલ્સ બનાવી નાખીએ ને તો 2-3 દિવસ વાંધો ન આવે. જો કામકાજમાં નવરાઈ ન મળી હોય ને તો ચાલી જાય એમ. તો ચાલો ફટાફટ પહોંચીએ અને બધા ભાઈ રીલ્સના કામકાજ ઉપાડી લઈએ, મતલબ કે રાબેતા મુજબ રીલ્સો બનાવી નાખીએ મસ્ત મજાની. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે આવીને ઓનલી ફોર એક જ રીલ્સ બનાવી છે. આઈ ડોન્ટ નો મમ્મીનું કે શોભાનું ભાઈ કહેવાય ને કે યાદ નથી રહેતું. બહુ બધી ટ્રાય કરી પણ ભાઈ ખબર નહીં મમ્મીની સ્પીચ રેડી નથી થતી. મતલબ કે બહુ બધી વાર શીખડાવીએ પણ ભાઈ ભૂલી જવાય છે. પણ કંઈ વાંધો નહીં ભાઈ, એ બનાવી નાખશું કાલે. બધાને મોકલી દીધા છે સુવા માટે, હું પણ જઈ રહ્યો છું સુવા માટે. ભાઈ હમણાંથી બ્લોગ ભાઈ બહુ નાના આવે છે એ માટે ભાઈ દિલથી સોરી ભાઈ. હમણાં ટાઈમ નથી મળતો, બધા કામકાજમાં હોઈએ છીએ ને એટલા માટે. અને શોભા પણ સ્ટ્રગલ કરે છે પણ હવે શોભાથી ભાઈ સ્પીચ નથી રેડી થતી. કોઈક વર્ડ્સમાં ભાઈ કહેવાય ને કે આમ બોલી તો જાય છે પણ અડધું રહી જાય છે ને પછી બીજી વાત સ્ટાર્ટ થઈ જાય છે. તો પછી મારે એ બધું કટ કરવું પડે છે. પણ કંઈ વાંધો નહીં, ધીમે ધીમે બધાને રાગે પડી જશે. તો વિચારું છું ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા છે. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળ્યા ક્યાંક આવા જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. તો ગાઈસ વાગી ગયા છે રાતના 9 અને મેં મમ્મી અને ભાઈ